ઘાટલોડિયા વોર્ડની પેટાચૂંટણી માટે ભાજપમાં દાવેદારોની હોડ જામી છે। ઘાટલોડિયા વોર્ડ માટે 6 લોકોએ દાવેદારી નોંધાવી છે। કાર્યાલય પર ભાજપના સિનિયર નેતાઓએ લીધા છે સેન્સ। સંકલન સમિતિમાં દાવેદારો અંગે ચર્ચા કરાશે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે નામની જાહેરાત। 6 કાર્યકર્તાઓએ પોતાને ઉમેદવાર બનાવે એના માટે દાવેદારી અમારી સમક્ષ રજૂ કરી છે। પાર્ટીના જે જૂના ક્રાઇટેરિયા હતા એ બધા જ ક્રાઇટેરિયા પાર્ટીના ચાલુ છે અને સંકલન સમિતિમાં આ બધા જ વિષયની ચર્ચા કરીશું અને એમાં જે કંઈ ચર્ચાના અંતે જે કંઈ નિર્ણય થશે એ જ્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એ અમને બોલાવશે ત્યારે મહાનગરની સાથે આ આખો વિષય એમની સમક્ષ મૂકીશું અને પાર્ટી જે નિર્ણય કરશે એની જાહેરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે। સુરતના ઊન વિસ્તારમાં રહેતા ઓટો રિક્ષા ચાલકનું ડ્રગ્સના સેવનના કારણે મોત નીપજ્યું છે। એક તરફ સુરત પોલીસનું ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે અને બીજી તરફ ડ્રગ્સનું વેચાણ કરતા તત્વો બંધ બારણે ડ્રગ્સ વેચી રહ્યા છે, જેના કારણે લોકોના જીવ જાય છે। મૃતક ઓટો રિક્ષા ચાલકના પરિવારજનોનું કહેવું છે કે તે છેલ્લા 15 દિવસથી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને તેને ઓવરડોઝ થઈ જતા તેનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। ત્યારે ડ્રગ્સના દૂષણને દૂર કરાય તેમજ ડ્રગ્સ વેચનાર તત્વોને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે। डोज लेने से उसकी डेट हो चुकी है। कितने टाइम से लेता था वो? ये कुछ अभी 15-20 दिन से ले रहा था। इसका कोई ऐसा नहीं करता था, सिर्फ ड्रिंक करता था। अभी 15-20 दिन से इसने लिया। अभी किससे लिया, क्या लिया, ये हमको खबर नहीं। बाकी इसकी मौत इसी वजह से हुई है। मैं ये बोलना चाहता हूँ सर से कि भाई ये बंद करो। किसी के बच्चे, किसी की बीवी बेवा यतीम हो जा रहे, ये कहाँ से करेंगे बेचारे? हाँ, इनका पूरा कौन करेगा, इनकी देखभाल कौन करेगा? हाँ, ये चीज के बारे में सर से कहना चाहता हूँ कि इसे खलास करिए जड़ से। एनएफएसयू खाते ब्रिक्स यूथ काउंसिल एंटरप्रीन्योरशिप प्री कंसल्टेशन आयोजन नेशनल फॉरेन्सिक साइंस यूनिवर्सिटी में ब्रिक्स काउंसिलનું આયોજન કરાયું। તો यूथ काउंसिल एंटरप्रीन्योरशिप પ્રેક્ષણ ટેન્સલ કાર્યક્રમમાં યુવા સાહસિકોને સંશોધન માટે મંચ મળી રહે, સ્ટાર્ટઅપ ગ્રુપ ડિસ્કશન સહિતના સેશન પણ યોજાશે। ઉદ્યોગ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરતા 5 યુવાનોને પુરસ્કૃત કરાયા। દેશભરમાં 7 જગ્યાએ આવા કાર્યક્રમ થયા છે અને જેમાં 650 યુવાનોએ ભાગ લીધો। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં વધુ યુવાનોને સરકારની પોલિસીનો લાભ લેવા માટે અપીલ કરી। આવો સમગ્ર ભારતની અંદર 7 જગ્યાએ થવાના છે। ખરેખર જે લોકોએ આમાં યુનિવર્સિટી લઈને યુવાન માટે જે વ્યવસ્થા કરી છે એમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું। અને આ સરસ કાર્યક્રમ એ આપણા ગુજરાતની અંદર હમણાં જ વ્યાસ સાહેબ કહેતા હતા કે બહુ બધા લોકોની માંગ હતી, છતાંય આપણે 650 જણ